નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સામાન્ય પણ મહત્વની વાત કરીએ ઘૂંટણના દુખાવાની. ખાસ કરીને આપણે ઊંડાણમાં સમજીશું ઘૂંટણના ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ વિશે. સવારે ઉઠો ત્યારે ઘૂંટણ જકડાઈ જાય છે કે પછી સીડી ચડવામાં તકલીફ પડે છે? જો આ બધું જાણીતું લાગતું હોય તો સમજી લેજો કે આ અનુભવમાં કોઈ એકલું નથી. આ એવા સામાન્ય સંકેતો છે જે લાખો લોકોને થાય છે અને એ કદાચ ઘૂંટણના ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ તરફ ઇશારો કરી રહ્યા હોય. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આપણે પહેલાં સમજીશું કે આ સમસ્યા શું છે અને પછી સીધા એના ઉકેલો પર જઈશું. તો સૌથી પહેલો સવાલ, આ ઘૂંટણનો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે શું? સાદી ભાષામાં તો આપણે એને સાંધાનો ઘસારો કહીએ છીએ, પણ ચાલો જરા સમજીએ કે એ આપણા ઘૂંટણની અંદર ખરેખર કરે છે શું. કલ્પના કરો કે આપણા ઘૂંટણના જે હાડકાં છે ને એની વચ્ચે એક કુદરતી ગાદી જેવું હોય છે. એને કાર્ટિલેજ અથવા કોમલાસ્થિ કહેવાય. હવે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે બીજું કંઈ નહીં પણ સમય જતાં આ જ રક્ષણાત્મક ગાદીનું ઘસાઈ જવું. જુઓ, અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. જે સ્વસ્થ ઘૂંટણ છે એમાં હાડકાં વચ્ચે લીસી મસ્ત ગાદી છે અને જગ્યા પણ બરાબર છે. પણ બીજી બાજુ જે ઘૂંટણમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ છે ત્યાં એ ગાદી ઘસાઈ ગઈ છે. એટલે થાય છે શું? હાડકાં સીધા એકબીજા સાથે ઘસાય છે અને બસ ત્યાંથી જ દુખાવાની શરૂઆત થાય છે. તો હવે સવાલ એ થાય કે અમુક લોકોને જ કેમ આ તકલીફ વધારે થાય છે? કોને આનું જોખમ વધારે છે? ચાલો એવા કારણો જોઈએ જે ઘૂંટણના ઓસ્ટિયોઆર્થ્રાઇટિસનું જોખમ વધારી શકે છે. જુઓ, સૌથી મોટો મુદ્દો તો છે ઉંમર. 50 વર્ષ પછી આ કુદરતી છે કે કોમલાસ્થિ થોડી નબળી પડે. પણ એ સિવાય પણ બીજા કારણો છે, જેમ કે ઘૂંટણમાં કોઈ જૂની ઈજા થઈ હોય, વારસાગત હોય કે પછી જાંઘના સ્નાયુઓ જેને આપણે ક્વોડ્રિસેપ્સ કહીએ છીએ એ નબળા હોય. પણ આ બધા કારણોમાં એક કારણ એવું છે જે ખરેખર આપણા હાથમાં છે અને એ છે આપણું વજન. આપણા ઘૂંટણ પર કેટલો સ્ટ્રેસ આવે છે એનો સીધો સંબંધ આપણા શરીરના વજન સાથે છે. અને હવે જે આંકડો હું બતાવવાનો છું એ સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. શરીરમાં વધેલો માત્ર 1 કિલો વજન ચાલતી વખતે ઘૂંટણ પર 4 કિલો જેટલું દબાણ વધારે છે. હા, તમે બરાબર સાંભળ્યું, 4 ગણું. આના પરથી જ ખ્યાલ આવી જાય કે વજન કંટ્રોલ કરવું કેટલું જરૂરી છે. પણ સારા સમાચાર એ છે કે આને મેનેજ કરી શકાય છે અને એના માટે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. તો ચાલો હવે સમસ્યાની વાત છોડીને સીધા ઉકેલ પર આવીએ અને જોઈએ કે રોજની નાની નાની આદતોથી કેવી રીતે મોટો ફેર લાવી શકાય. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, વજન પર કંટ્રોલ. માની લો જો માત્ર 5થી 10% વજન પણ ઓછું થાય ને તો દુખાવામાં જબરદસ્ત રાહત મળી શકે છે. અને હા, એક્ટિવ રહેવું તો ખૂબ જ જરૂરી છે, પણ સ્માર્ટ રીતે. એટલે કે એવી પ્રવૃત્તિઓ કરવી જેનાથી સાંધા પર વધુ દબાણ ન આવે. અને હવે આપણે વાત કરીશું આ સમસ્યાને મેનેજ કરવાના સૌથી શક્તિશાળી હથિયારની. એ છે કસરત. ખાસ કરીને ટાર્ગેટેડ કસરત અને ફિઝિયોથેરાપી. આ ખરેખર આખી ગેમ બદલી શકે છે. આ 4 કસરતો તો બહુ જ અસરકારક છે. પહેલી, બેસીને ઘૂંટણને સીધો કરવો. એનાથી જાંઘના સ્નાયુ મજબૂત બને છે અને ઘૂંટણને સપોર્ટ મળે છે. બીજી, હિલ સ્લાઇડ્સ, જે સાંધાની ફ્લેક્સિબિલિટી વધારે છે. ત્રીજી, સૂતા સૂતા સીધો પગ ઊંચો કરવો. આનાથી સાંધા પર ભાર આપ્યા વગર સ્નાયુ મજબૂત બને છે. અને ચોથી, સ્ટેપ-અપ્સ, જે બેલેન્સ અને કંટ્રોલ માટે બેસ્ટ છે. ઓકે, તો જીવનશૈલીમાં ફેરફાર અને કસરત તો પાયો છે, પણ ક્યારેક એવું બને કે થોડા વધારાના સપોર્ટની પણ જરૂર પડે. તો ચાલો બીજા કયા વિકલ્પો છે એના પર પણ એક નજર કરી લઈએ. અહીંયા તમે જુદા જુદા ઉપાયો જોઈ શકો છો. ગરમ ઠંડા શેક જેવી સામાન્ય વસ્તુઓથી લઈને જરૂર પડે બ્રેસ પહેરવા અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવા સુધી. ઇન્જેક્શન અને સર્જરી જેવા વિકલ્પો સામાન્ય રીતે છેલ્લા સ્ટેજમાં આવે છે, જ્યારે બીજા કોઈ ઉપાયથી ફાયદો ન થતો હોય. જો આ આખી વાતમાંથી એક જ વાક્ય યાદ રાખવું હોય તો બસ આ યાદ રાખી લેજો: મોશન ઇઝ લોશન ફોર યોર જોઇન્ટ્સ. એટલે કે ગતિ જ તમારા સાંધા માટેનું લોશન છે. સાંધાને હલાવતા રહેશો તો જ એ સ્વસ્થ રહેશે. તો હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આપણા ઘૂંટણને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે આજથી જ કયું પહેલું પગલું લઈ શકાય? યાદ રાખજો,
શરૂઆત ભલે નાની હોય પણ શરૂઆત કરવી એ જ સૌથી મોટી વાત છે.